ક્યારેય ભગવાનમાં ભેદ ન કરજો, ભગવાનમાં ભાવ રાખજો. ભગવાન બધાના મોટા જ છે. ભગવાન ક્યારેય કોઈનો નાનો હોતો જ નથી. ભગવાન એક સરખા છે. આપણે બધા નાના મોટા કરી છીએ સાહેબ, બાકી ભગવાન ભગવાન જ છે. આ કથા એક વસ્તુ બતાવે છે, ભગવાનમાં ક્યારેય ભેદ ન કરવો. કારણ કે ભગવાન શિવ ને ભગવાન કૃષ્ણ મંદિરમાં ભેગા બેઠા હોય ક્યારેય બાંધા એવું બન્યું નથી, ક્યાં ધબાધબી બોલી એવું નથી બન્યું. આપણે જ બધું આ કર્યું. અમે શિવ વાળા, અમે કૃષ્ણનું નામ ન લઈ, અમે રામ વાળા, અમે માતાજીનું નામ ન લઈ. આ બધું કોને ખોલ્યું? આ તત્વ બધા એક છે, અલગ નથી. જે મૂળ 5 તત્વ છે, 5 એલિમેન્ટ્સ જેને આપણે કહીએ છીએ, જેનેથી આખું આ બ્રહ્માંડ ચાલે છે. क्षिति जल पाव गगन समीरा, आ 5 तत्वने प्रगट करनार पण परमात्मा छे. एवो नारायण, एनी आ चरित्र छे, एनी आ कथा छे. कहेवानो भावार्थ भगवाનમાં ભાવ રાખવાનો છે. અને ઘણા ભગવાનનો ભય રાખે છે. અરે કોઈ દી ભગવાન તમને મારવા આવ્યા? ભગવાન કોઈને મારવા નથી આવતા.